પ્રેમ આંધળો છે એ ઉક્તિ વધુ એકવાર ગાંધીધામમાં યથાર્થ ઠરી છે। કચ્છ જિલ્લા ભાજપના મહિલા કારોબારી સભ્યને છેલ્લા 6 માસથી વડોદરાના શિવસેનાના ઉપપ્રમુખ સાથે પાંગરેલા પ્રેમનો કરુણ અંજામ હતો। ભાજપી મહિલા અગ્રણી અને તેના પતિ શિવ સૈનિક પ્રેમીને પોતાના ઘરે બોલાવી છરીના 7 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ તપાસમાં જોતરાઈ છે। શહેરના DBZSમાં રહેતી અને જિલ્લા ભાજપની મહિલા કારોબારી સભ્ય તરુણાબેન રાજેશ ચતુરાણીને 6 માસ પૂર્વે વડોદરામાં રહેતા અને શિવસેનાના ઉપપ્રમુખ મનજીત રાજકુમાર જ્ઞાનચંદાણી સાથે એક બેઠક દરમિયાન કહેવાય છે કે બંનેની આંખો મળી ગઈ હતી। મનજીતે તરુણા સાથે જ જિંદગી વિતાવવાનો નિર્ણય લઈ લીધો હતો, જેથી 1 સપ્તાહ પૂર્વે તેને તરુણા સમક્ષ વર્તમાન પતિ રાજેશ પરસોત્તમ ચતુરાણીને છોડી દઈ નવી જિંદગી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। ત્યારથી દંપતી અને શિવ સૈનિક ત્રણેય વચ્ચે ડખો શરૂ થયો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારના મનજીતનો ફોન આવતા તરુણાએ પોતાનો ફોન પતિ રાજેશને આપી દીધો હતો અને રૂબરૂ બોલાવ્યો હતો, જેથી સવારના સમયે મનજીત જ્ઞાનચંદાણી સવારે આવી પહોંચતા ત્યારે મહિલાના પ્રેમી અને પતિ ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી, જેમાં રોષે ભરાયેલા રાજેશે તેને છરીના 7 ઘા ઝીંકી પતાવી નાખ્યો હતો। બાદમાં પતિ પત્ની વચ્ચે આંતરિક ડખો શરૂ થયો હતો અને પ્રેમીની લાશ ઘરમાં પડી હોવાથી અંતે મહિલાએ પોલીસને જાણ કરવાનું કહેતા આરોપી પતિ નાસી છૂટ્યો હતો। હાલ પોલીસે માત્ર ભાજપી મહિલા અગ્રણીના નિવેદનના આધારે હાઈ પ્રોફાઇલ કેસની સઘળી હકીકતો બહાર લાવવા તપાસ શરૂ કરી છે। સાઉથમાં 114માં રહેતા તરુણાબેન નામની વ્યક્તિ પોલીસન આવેલા અને એમને કીધેલું કે મારા ઘરમાં બરોડાનો રહેવાસી છે અને મનજીત નામ છે, તો જેમની સાથે મારે સારા ફ્રેન્ડશીપ છે, તે મારા ઘરે આવેલો, જે મારા ઘરવાળાને પસંદ ન હોય અને એ બંને વચ્ચે ઝપાઝપી થતાં અમે સૂતેલા હતા એ દરમિયાન અવાજ અમને આવ્યો કે કંઈક મારામારી થઈ રહી છે, એટલે અમે અમારા રૂમમાંથી બહાર નીકળ્યા તો મારો પતિ અને મનજીત વચ્ચે મારામારી ચાલુ હતી, એટલે અમે વચ્ચે જઈને એને છોડવાના પ્રયત્ન કરેલા પણ એ છૂટેલા નહીં। જ્યારે મારા ઘરવાળાના હાથમાં છરી હતી અને એમ બીજા રૂમમાં ભાગ્યો મનજીત જેવો ભાગ્યો એટલે સીધો મારા પતિ એની પાછળ જઈ અને એને પાડી દીધો અને ઉપર છરીના છાતીના ભાગે પેટના ભાગે ઘા મારી ઈજા કરેલ છે। એ બાબતની ફરિયાદ આપવા માટે જાહેર કરવા માટે પોલીસન આવેલા। બધા સંબંધો બાબતની વાત છે। આમ તો એકચ્યુઅલી હાલના જે તરુણાબેન છે એવું કહે છે કે મારા મનજીત જોડે ફ્રેન્ડશીપ હતી, પણ ફ્રેન્ડશીપમાં આટલી હદે આવું બનાવ બની ન શકે, પણ કદાચ આડા સંબંધો હોય એ તપાસનો વિષય છે।